गुड मॉर्निंग विद्यार्थी मित्रों। फरी एक बार चैप्टर नंबर 3 ની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનમાં આગળના સેક્શનમાં વાત કરીએ તો છેલ્લે આપણે મિત્રો પ્રવેગની વાત કરી હતી। પ્રવેગ સંબંધિત સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, પ્રવેગ માટે મિત્રો આપણે વીટી આલેખની વાત કરી હતી। તે જ પ્રમાણે પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે તેને સમજવા માટે આપણે એક્સટી આલેખની વાત કરી હતી। હવે મારે કોઈ એક વીટી આલેખને સમજવો છે કે જેથી હું તેમાં ઘેરાતો પ્રદેશ એ સ્થાનાંતર સૂચવે છે અથવા કાપેલું અંતર સૂચવે છે એમ દર્શાવી શકું। તો આજે આપણે એક ઉદાહરણ લઈને એક ટોપિકને સમજવાનો પ્રયત્ન કરશું। આપણો ટોપિક છે મિત્રો વીટી આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ। કોઈ એક વીટી આલેખનું જો હું ઉદાહરણ લઉં તો ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર સૂચવે છે। તેમ દર્શાવો। બરાબર સમજો મિત્રો, મારે વાત કરવી છે વીટી આલેખની। તો આપણી આજની ચર્ચા છે વીટી આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર સૂચવે છે તેમ દર્શાવો। આપણે કોઈ એક વીટી આલેખ લઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીએ। વેગ v લઈએ, સમય t લઈએ। ધારો કે કોઈ એક પદાર્થ એનો પ્રારંભિક વેગ સ્મોલ u છે, સમયગાળાને t વડે દર્શાવવું। આવો કોઈ એક આલેખ છે, નિયમિત પ્રવેગિત ગતિની વાત છે મિત્રો। અહીંયા વીટી આલેખ વડે આ ભાગ ઘેરાયેલો છે, ટી એક આવર્તકાળ જેટલો સમયગાળો દર્શાવે છે। આપણે નોર્મલી કોઈ પણ સમય ત્યાં લઈ શકીએ છીએ અને યુ પ્રારંભિક વેગ અથવા કોઈ એક સમયે વેગ દર્શાવે છે એમ આપણે સમજી શકીએ છીએ। આ મારો વીટી આલેખ છે, એનાથી આ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ છે। આ પ્રદેશ ઘેરાયેલો છે તો સામાન્યતઃ તમે જુઓ ને તો આ એક લંબચોરસ દેખાય છે। આકૃતિ પ્રમાણે આપણે વાત કરીએ, આકૃતિમાં દર્શાવેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તમે જાણો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ। કોઈ પણ લંબચોરસ માટે એક સાદી આકૃતિની હું વાત કરતો હોય મિત્રો તો મને લંબાઈ ગુણ્યા પહોળાઈથી મને લંબચોરસનું ક્ષેત્રફળ મળે। આપેલી પરિસ્થિતિ પ્રમાણે આપણે લંબાઈને અત્યારે ઊંચાઈના સંદર્ભમાં લઈશું અને આ પહોળાઈ લઈશું તો u ઇન્ટુ ટી એટલે કે સિમ્પલ યુટી થાય। ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર મને u ઇન્ટુ ટી જેટલું મળે આપેલા વીટી આલેખ માટે। આ જે મળે છે મિત્રો, જો આ મળતું ક્ષેત્રફળ મને સ્થાનાંતરનું અથવા લંબાઈનું પરિમાણ દર્શાવતું હોય તો ઓટોમેટિક સાબિત થઈ જાય કે આ જે ક્ષેત્રફળ મળે છે એ સ્થાનાંતર દર્શાવે છે। તો એના માટે મારે વાત કરવી છે એના પરિમાણની। હવે u ઇન્ટુ ટીની વાત કરું હું, બરાબર u એટલે વેગ છે મિત્રો। શું છે? વેગ। તો વેગ એટલે અંતર ભાગ્યા સમય અને ટી છે સમયમાં। u ઇન્ટુ ટી લઈએ, u એટલે અંતર ભાગ્યા સમય, ટી સમયમાં છે, સમય કેન્સલ થઈ જશે, વધે છે અંતર, કાપેલું અંતર અથવા સ્થાનાંતર। માટે યુટી બરાબર સ્થાનાંતર સૂચવતું હોય તો એમ કહી શકાય કે
આ સ્થાનાંતર એ લંબચોરસના ક્ષેત્રફળ જેટલું હોય. એટલે જેટલું મને ગણતરીમાં લંબચોરસનું ક્ષેત્રફળ મળે એટલું પદાર્થે વીટી આલેખમાં સ્થાનાંતર કર્યું હશે એમ કહેવાય. બરાબર સમજજો. વેગ સમયનો આલેખ છે એટલે ગ્રાફમાં અહીંયા આલેખમાં ક્યાંય સ્થાનાંતરનો ઉલ્લેખ નથી. એક્સ નથી. એક્સ હોય સીધી ખબર પડી જાય અક્ષ ઉપરથી. એક્સમાં મને સીધી ખબર પડી જાય અક્ષ પરથી, પણ ક્યાંય એક્સ નથી. જો એક્સ નથી અને એક્સ મેળવવો છે, એક્સ નથી અને એક્સ મેળવવો છે તો ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી લેવાનું, ઓટોમેટિક તમને સ્થાનાંતર મળી જાય. આમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સ્થાનાંતર થાય અથવા કાપેલું અંતર થાય. લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ પદાર્થનું આપેલ સમયગાળા માટે, આપણે સમયગાળો આટલો જ લીધો છે, એ નિશ્ચિત સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર સૂચવે છે એવું કહી શકાય. આવી નાનકડી રજૂઆત મિત્રો, તમારે આ એક નાનો કોન્સેપ્ટ છે, આ જે વાક્ય છે એને તમારે ધ્યાનમાં લેવાનું છે. વ્યવસ્થિત રીતે આને આપણે યાદ રાખશું. વીટી આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર સૂચવે છે. તો વીટી આલેખમાં લંબચોરસનું ક્ષેત્રફળ ઘેરાતું હતું મિત્રો, એ ક્ષેત્રફળ સ્થાનાંતર સૂચવે. તમે અહીંયા એકમથી સમજી શકો છો. અંતર ભાગ્યા સમય ગુણ્યા સમય એટલે સિમ્પલ મને અંતર અથવા સ્થાનાંતર મળી જશે. તો આ પ્રમાણે હું જોઈ શકું છું. આનું આપણે પારિમાણિક વિશ્લેષણ પર કરી શકીએ છીએ. એને પરિમાણથી દર્શાવો તમે તો પણ એ મને L1 સૂચવશે, એટલે કે મીટર સૂચવશે, એટલે કે સ્થાનાંતર સૂચવશે. તો આ પ્રમાણે આપણે આ એક ઉદાહરણને સમજી શકીએ છીએ, વીટી આલેખને જે બોર્ડ પર દર્શાવ્યું છે. આગળ વાત કરીએ મિત્રો, આપણે ચેપ્ટરની સૌથી મહત્વની થિયરીની મારે આજે વાત કરવી છે. તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એ પૂછાય છે, એટલે આપણે એને ધ્યાનમાં લઈશું. આપણે વાત કરવી છે નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના નિયમો અથવા સમીકરણો. આજનો આપણો મુખ્ય પ્રશ્ન છે, સૌથી મહત્વનો પ્રશ્ન છે થિયરીમાં પૂછાવા લાયક. નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવો. શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવો. નિયમિત પ્રવેગી ગતિની મારે વાત કરવી છે અને મારે આ નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા છે. સમીકરણો મેળવવા માટે આપણે એક સંદર્ભ ગ્રાફ લઈશું મિત્રો. બરાબર યાદ રાખશું આખી થિયરીને. કોઈ એક મારે વીટી આલેખ દર્શાવવો પડે, વેગ v, સમય t. ધારો કે કોઈ એક પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે. v0 જેટલા t બરાબર 0 સમયે વેગ v0 છે અને કોઈ એક નિશ્ચિત t સમયે તેનો વેગ v છે. ત્યારે હું સમયને દર્શાવીશ મિત્રો t વડે. કોઈ એક t સમય છે, આપણે નોર્મલી એક જ સમય x દર્શાવીએ અહીંયા. હવે કોઈ એક પદાર્થ t બરાબર 0 સમયથી t બરાબર t સમય સુધીમાં a થી b સુધીનું સ્થાનાંતર કરે છે. a થી b સુધી જાય છે, મતલબ અંતર કાપે છે. ઝડપનો ફેરફાર મેં દર્શાવ્યો છે. પ્રારંભિક વેગ v0 થી અંતિમ વેગ v છે. તો આપેલા સમયગાળા માટે હું અહીંયા
કોઈ એક બિંદુ સી દર્શાવું મિત્રો, તો અંતિમ મૂલ્ય ટી છે ને પ્રારંભિક 0 છે, એટલે આ તફાવત છે ને એ ટી મળે. અંતિમ વી અને પ્રારંભિક V0 છે, તો આ તફાવત મળે મને V માઇનસ V0, આટલું અંતર, આખું અંતર V છે, બરાબર સમજજો એને, આખું અંતર V છે, આટલું અંતર V0 છે, તો બે વચ્ચેનું અંતર મને V માઇનસ V0 જેટલું મળે. આપણે કોઈ એક પદાર્થની વાત કરી રહ્યા છીએ. પ્રારંભિક વેગ V0 થી કોઈ એક પદાર્થ ગતિની શરૂઆત કરે છે અને બી પાસે અટકી જાય છે ટી સમયે. તો આપેલી આકૃતિ મુજબ અહીંયા આપણે એ થી બી સુધીની વાત કરી રહ્યા છીએ. આપણો ગતિપથ એવો છે. હવે આટલી ગતિ માટે વીટી આલેખમાં આટલી ગતિ માટે મારે કેટલાક સમીકરણોની રજૂઆત અહીંયા ઉત્પન્ન થાય છે, જે મારે જોવી છે. ચલો શરૂઆત કરશું. આપણે ધ્યાનમાં લઈશું બરાબર આપેલા સેક્શનને. આપેલા સેક્શનને બરાબર ધ્યાનમાં લઈશું. એ થી બી સુધીની આપણે વાત કરી રહ્યા છીએ. હવે સૌથી પહેલું સમીકરણ મેળવવા માટે ધારો કે ટી બરાબર 0 સમયે કણનો વેગ V0 છે અને ટી સમયે વેગ V છે. ટી બરાબર 0 સમયે વેગ V0 અને ટી સમયે વેગ V છે. માટે સરેરાશ પ્રવેગ એ બરાબર સરેરાશ પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર. તો મિત્રો મેં લીધો વેગનો ફેરફાર V માઇનસ V0, સમયનો ફેરફાર T માઇનસ 0. અહીંયા T માઇનસ 0 એટલે મેં સિમ્પલ T દર્શાયા છે, અને અહીંયા મેં વેગનો ફેરફાર દર્શાયો છે. આપણે જાણીએ જ છીએ કે સરેરાશ પ્રવેગ એ વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર દર્શાવે. તો માટે T અહીંયા આવશે, તો AT ઇઝ ઇક્વલ ટુ V માઇનસ V0. માટે V બરાબર V0 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ, તો V બરાબર V0 પ્લસ AT. આ થશે નિયમિત પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ. મિત્રો નિયમિત પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ, ફર્સ્ટ ઇક્વેશન, V બરાબર V0 પ્લસ AT. અહીંયા આપણે બે નાના નાના સમીકરણોને ધ્યાનમાં લઈશું. એ છે AT બરાબર V માઇનસ V0. આનો આપણે આગળ જતા એક સંદર્ભ સૂત્ર તરીકે ઉપયોગમાં લઈશું, અને આમાંથી હવે AT બરાબર V માઇનસ V0 પરથી T બરાબર V માઇનસ V0 બાય A એ છેદમાં જશે, તો મને T મળશે V માઇનસ V0 બાય A. આને પણ હું ધ્યાનમાં લઈશ, આને પણ હું ધ્યાનમાં લઈશ. આગળ વાત કરીએ. હવે આને હું અત્યારે ટેમ્પરરી સમીકરણ નંબર 2 આપું છું. આપણું મુખ્ય એક સમીકરણ આ મળી ગયું મને, V બરાબર V0 પ્લસ AT. શું કર્યું મેં? સમજો બરાબર. નિયમિત પ્રવેગી ગતિ માટે કોઈ એક કણનો પ્રારંભિક વેગ V0 અને અંતિમ વેગ V છે. T બરાબર 0 થી T સમયે વેગ V0 થી V થાય છે, તો સરેરાશ પ્રવેગ V માઇનસ V0 બાય T પરથી AT બરાબર V માઇનસ V0. Vને સૂત્રનો કરતા બનાવો તો V0 સામે જશે. Vને સૂત્રનો કરતા બનાવો તો V0 સામે જશે, તો મળી જશે તમને V બરાબર V0 પ્લસ AT. બીજું, હમણાં જ આપણે આગલી રજૂઆત જોઈ. વીટી આલેખમાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ પદાર્થનું સ્થાનાંતર સૂચવે છે. મારે એની વાત કરવી છે. ચલો, દરેક બિંદુઓનું નિર્દેશન છે તે મારે વાત કરવી છે A થી B ની. તો A થી B વડે ઘેરાતો પ્રદેશ એટલે આખો અક્ષ આવે, આ લંબચોરસ ને આ ત્રિકોણ બે આવે. આ લંબચોરસ અને આ ત્રિકોણ બને છે, બંને આવે અહીંયા, એક કાટકોણ ત્રિકોણ બને. તો હવે આપણે વાત કરશું એની. એમાં T સમયે કણનું સ્થાનાંતર એ વીટી આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના
ક્ષેત્રફળ જેટલું હશે. ટી સમયે કણનું સ્થાનાંતર એ વીટી આલેખ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું થાય. તો હવે એને સમજવા માટે આપણે આપેલ આકૃતિ પરથી આગળની રજૂઆત જોઈએ. માટે હું સ્થાનાંતરને x દર્શાવું તો x બરાબર સમજો, એક લઈશું ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ, બીજું લઈશ લંબચોરસ ઓ એ સી ટી, અહીંયા મેં ટી દર્શાવ્યું છે એટલે પહેલા મળશે મને ત્રિકોણ એસીબી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એસીટીઓ નું ક્ષેત્રફળ. ચલો પહેલી વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ હોવાથી 1/3 પાયો ગુણ્યા વેધ, 1/3 આ પાયો થશે ને આ વેધ થશે, વેધ બીસી થશે ને પાયો એસી થશે. 1/3 પાયો ગુણ્યા વેધ એટલે v-v0 ઇન્ટુ ટી પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. મિત્રો આ અંતર થશે v0 અને આ થશે ટી એટલે ઊંચાઈ ગુણ્યા પહોળાઈની વાત છે એટલે મળશે મને v0 ઇન્ટુ ટી બરાબર સમજો 1/3 વેધ v-v0 અને પાયો છે ટી એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. પછી લંબચોરસનું ક્ષેત્રફળ તો આટલું અંતર v0 છે અને આ ટી છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈને અનુરૂપ અહીંયા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ લેવાની છે બે બાજુ એટલે v0 ટી મળે. આગળ વધીએ. અહીંયા તમે જાણો છો v-v0 એના બરાબર એટી મૂકી શકાય, v-v0 બરાબર એટી મૂકી શકાય. તો આ 1/2 એટી ઇન્ટુ ટી પ્લસ v0 ટી. v0 ટીને પહેલાં લખું છું v0 ટી પ્લસ હાફ ટી ઇન્ટુ ટી બે વખત આવશે મિત્રો, અહીંયા ટી ઇન્ટુ ટી બે વખત આવશે એટલે હાફ એટી સ્ક્વેર. તો સૌથી મહત્વનું અને અગત્યનું સમીકરણ મળે છે અહીંયા મને નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ સ્વરૂપ હું એને ધ્યાનમાં લઈશ. x બરાબર v0 ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, x બરાબર v0 ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. પહેલું સમીકરણ હું ધ્યાનમાં લઈશ મિત્રો, એ હતું v બરાબર v0 પ્લસ એટી. બીજું સમીકરણ હું ધ્યાનમાં લઈશ x બરાબર v0 ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો આ થઈ ગયું મિત્રો મારું નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ એટી ને બીજું x બરાબર v0 ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. હવે મારે વાત કરવી છે ત્રીજા સમીકરણની. ત્રીજા સમીકરણ તરફ જઈએ. ત્રીજા સમીકરણ માટે સૌથી પહેલા આપણે જાણીએ છીએ મિત્રો, જો મારી પાસે પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v હોય તો કોઈ પણ વસ્તુની સરેરાશ એટલે એના મૂલ્યો ભાગ્યા એટલી સંખ્યા થાય. એ પ્રમાણે હું અહીંયા લઈશ. હવે સરેરાશ વેગ લેવો હોય મારે તો v પ્લસ v0/2 એમ લઈ શકું. પ્રારંભિક અને અંતિમ વેગનો સરવાળો ભાગ્યા 2 કરું ને એટલે મને સરેરાશ પ્રવેગ મળી જાય. એટલે v બાર ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0/2 મળી જાય. માટે ટી સમયે સ્થાનાંતર x બરાબર v બાર ઇન્ટુ ટી લઈ શકાય. સ્થાનાંતર x બરાબર v બાર ઇન્ટુ ટી લઈ શકાય. માટે x બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી થશે. સમીકરણ રજૂઆત બાકી છે, પહેલાં અહીં સુધીનું વ્યવસ્થિત ઉતારો. આપણે સરેરાશ વેગ લીધો v પ્લસ v0/2, પછી સ્થાનાંતર વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય થાય તો સ્થાનાંતર અથવા અંતર x બરાબર v બાર ઇન્ટુ ટી થશે. તો x બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી થાય. હવે અહીંયા ટીની કિંમત આપણે લીધેલી છે સમીકરણ નંબર 2માં. આટલી રજૂઆત મિત્રો પહેલાં વ્યવસ્થિત રીતે તમે જોઈ લેશો, પછી આપણે થિયરીને આગળ વધારીએ. આગળ વધીએ. આપણી પાસે મિત્રો મારે આમાં સમીકરણ નંબર 2 પરથી ટીની કિંમત મૂકવાની છે.
ચલો આગલી રજૂઆત જોઈએ હવે થિયરીની. સમી 2 પરથી t બરાબર v માઇનસ v0/a લેતા માટે આપણી પાસે છે કાપેલું કુલ અંતર અથવા તો સ્થાનાંતર x બરાબર v પ્લસ v0/2 અને t ની કિંમત મૂકું છું v માઇનસ v0/a. લસા ઉપર ગુણાકાર પદ હોવાથી અહીંયા મને 2a મળશે. ઉપર એક વખત પ્લસ અને એક વખત માઇનસ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય બાય 2a. શેના બરાબર મળે મિત્રો? x બરાબર. 2a આ બાજુ આવી જશે તો 2ax બરાબર v² માઇનસ v0². આ મળશે મને ત્રીજું સમીકરણ મહત્વનું. આમ આપીએ ને આપણે સમીકરણ નંબર 4. એટલે નિયમિત પ્રવેગી ગતિ માટેના 3 મુખ્ય સમીકરણો મિત્રો આપણે જોયા. પહેલું હતું v બરાબર v0 પ્લસ at, બીજું મળ્યું x બરાબર v0t પ્લસ 1/at², અને ત્રીજું સમીકરણ મળે છે તમને v² માઇનસ v0² બરાબર 2a ઇન્ટુ x. આ 3 સમીકરણો અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે, નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે, જે તમારે વ્યવસ્થિત રીતે જોવાના છે. ઘણી બધી વખત એવું બને કે આપણે અત્યારે એવું ધારેલું છે કે પદાર્થ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે એનું પ્રારંભિક સ્થાનાંતર શૂન્ય છે, એટલે આપણે ડાયરેક્ટ અંતિમ સ્થાનાંતર x એટલે કાપેલું અંતર x લઈ છીએ. ઘણી બધી વખત એવું થાય કે ધારો કે ઓલરેડી પદાર્થ થોડું અંતર કાપી ચૂક્યો છે, 2 મીટર, 5 મીટર, 50 મીટર જેટલું, એટલે કે પ્રારંભિક અંતર એનું x0 છે, અને પછી મારે ગતિના સમીકરણો લગાડવા છે. એવા કિસ્સાની જો વાત કરીએ તો આપણે સમીકરણોને વધારે વિશેષ લખી શકશું. જો પણ અહીંયા ધ્યાનમાં રાખશું આપણે સૌથી મહત્વનો મુદ્દો, t બરાબર 0 સમયે સ્થાન x0 પર હોય તો સ્થાનાંતર t સમયે સ્થાનાંતર x માઇનસ x0 થાય. t જેટલા સમયગાળામાં એનું સ્થાનાંતર, કારણ કે અંતિમ સ્થાન આપણે x વડે દર્શાવ્યું છે એટલે એ મારો x માઇનસ x0 થાય. આવી પરિસ્થિતિમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો નીચે મુજબ લેવા. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણે આ મુજબ લઈશું. પહેલું v બરાબર v0 પ્લસ at, એમાં સ્થાનનો ફેરફાર નથી મિત્રો, એટલે એમાં પરિવર્તન નહીં આવે. બીજું સમીકરણ છે e x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at², એ પ્રમાણે દર્શાવશું. અને ત્રીજું v² માઇનસ v0² બરાબર 2a ઇન બ્રેકેટ x માઇનસ x0. તો મેં એક પરિવર્તન અહીંયા દર્શાવ્યું, એ પરિવર્તન છે એ છે સ્થાનાંતર. એટલે જો પ્રારંભિક સ્થાન x0 થી કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય, પ્રારંભિક સ્થાન x0 થી શરૂઆત કરતો હોય તો, અને એનું અંતિમ સ્થાન x હોય, તો મારે સ્થાનાંતરને અંતિમ માઇનસ પ્રારંભિકના પદમાં લેવું પડે. તો આ બે ચેન્જીસ આવશે આ બે સમીકરણમાં. નહીતર આપણે દરેક કેસમાં કે જ્યારે પદાર્થ x બરાબર 0 સ્થાનથી ગતિની શરૂઆત કરે છે, એવા દરેક સમય માટે આપણે આગળ જે થિયરીમાં જોયા છે એ સમીકરણોને ફોલોઅપ લઈશું. તો આ પ્રમાણે સૌથી મહત્વની થિયરી મિત્રો, નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો અહીંયા સુધી તમારે જોવાના છે, અને એનો વધારાનો એક કિસ્સો એમાં એડ કરવાનો છે, જે તમારી થિયરી સ્વરૂપમાં તમારે એને પ્રોપર રીતે યાદ રાખવાનું છે.
આગળ વાત કરીએ મિત્રો, જેડબલઈ અને નીટમાં MCQ માટે કેટલીક મહત્વની બાબતોને મારે ધ્યાનમાં લેવાની હોય છે, જેને આપણે અહીંયા જોઈએ. એમાંનું એક સૂત્ર રજૂઆત મારે અહીંયા જોવી છે. ધારો કે નિયમિત પ્રવેગી ગતિ કરતો પદાર્થ, એને ટી સમયમાં કાપેલું અંતર આપણને મળી ગયું, પણ ટીમી સેકન્ડે એ કેટલું અંતર કાપશે? ધારો કે 25 મિનિટ હોય તો 25મી મિનિટે, આપણો પ્રશ્ન એવો છે. ધારો કે 20 મિનિટ હોય તો 20મી મિનિટે, 1 થી 19ની મારે ચિંતા નથી કરવી. પણ જ્યારે 19 થી 20 મિનિટ સુધીના સમયગાળામાં કે 19 થી 20 સેકન્ડ સુધીના સમયગાળામાં ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એ કેટલું અંતર કાપશે એની એક નાનકડી રજૂઆત મારે લેવી છે. પ્રશ્ન આ મુજબ છે, કોઈ એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી, કોઈ એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી, થોડો રિફ્લેક્શન પ્રોબ્લેમ છે એને આપણે સેટઅપ કરીએ, થોડું નીચે એડજસ્ટ કરીએ. કોઈ એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ સુરેખ પથ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે અથવા તો અચળ પ્રવેગી ગતિ કરે છે. કોઈ એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે તો nમી સેકન્ડમાં કણે કરેલું અંતર મેળવો. હવે આપણી પાસે કણે પ્રારંભિક વેગ v0 થી t સેકન્ડમાં કાપેલું અંતર, આ ટીની જગ્યાએ ખાલી સંજ્ઞા n દર્શાવી છે, સમયને n વડે દર્શાવ્યો છે એટલો ડિફરન્સ છે. તો માટે કાપેલું અંતર બરાબર n સેકન્ડમાં કાપેલું અંતર, એમાંથી n-1 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરીએ. એટલે કે 25મી સેકન્ડે કાપેલું અંતર જોતું હોય તો 25 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 24 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરું તો મળી જાય મને. ચલો આ અંતર માટે સમીકરણ લગાડીશ હું. નિયમિત પ્રવેગી ગતિનું બીજું સમીકરણ v0t, ટીની જગ્યાએ n પ્લસ 1/an² માઇનસ આના માટે લગાડીશ v0 n-1 પ્લસ 1/an-1². આનું સરળ સાદું રૂપ આપવાનું છે મિત્રો, અને કાપેલા અંતરને હું dn વડે દર્શાવીશ. ડિસ્ટન્સ ઓફ n સેકન્ડ માટેના અંતરની વાત છે એટલે ડિસ્ટન્સ સંજ્ઞા પ્રમાણે dn. આપણી પાસે છે v0n પ્લસ 1/an² માઇનસ કાઉન્સ છૂટો પાડીએ v0 ઇન બ્રેકેટ n-1 માઇનસ 1/a, n-1 નું વિસ્તરણ કરીએ n² - 2n + 1, પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા અંતિમ પદનો વર્ગ. ચલો વિસ્તરણમાં આગળ વધો, v0n પ્લસ 1/an² માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0, હજી કાઉન્સ છૂટો પડશે માઇનસ 1/an² માઇનસ માઇનસ પ્લસ 1/, અને આ 2n માઇનસ 1/a. આટલા સ્ટેપ મળશે મને. આ માઇનસ થશે, આ પ્લસ થશે ને છેલ્લું પદ માઇનસ થશે, માઇનસ 1/an² મુજબ. v0n ઉડી જશે, 1/an² ઉડી જશે.
આગળ વધીએ હવે તો વધે છે મારી પાસે V0, અહીંયાથી 2 ઉડી જશે પ્લસ an-1/2 a, આટલા સ્ટેપ મારી પાસે વધે છે. સિમ્પલ ટર્મમાં હું આને દર્શાવવાનો પ્રયત્ન કરું. આપણી પાસે વધેલા પદમાં V0 પ્લસ અહીંયા 2 લસા લઉં તો 2an - a વધે. an સિમ્પલ આ પ્રમાણે દર્શાવજો. 2 લસા 2an - a એટલે કે V0 પ્લસ a કોમન 2n - 1/2 આ પ્રમાણે લઈ શકાય. તો આ જે સમીકરણ મળે છે, ઘણી બધી વખત એવું બને છે મિત્રો MCQ માટે આ સમીકરણનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ, જે આગળ તમારે ગણતરીમાં ઉપયોગી થશે. MCQ માટે ખાસ આનો ઉપયોગ આપણે કરી શકાય છે. તો આ પ્રમાણે કોઈ એક નાનકડો પ્રશ્ન અહીંયા ધ્યાનમાં રાખવાનો કે nમી સેકન્ડમાં કાપેલું અંતર, પર્ટિક્યુલર કોઈ સમય માટેની વાત છે, સમયગાળાની વાત નથી. સમયગાળા માટે તો આપણી પાસે સમીકરણ છે જ, V0t પ્લસ હાફ at સ્ક્વેર, એનના પદમાં V0n પ્લસ 1/2an², આ સમીકરણ છે જ તે સમયગાળાના પદમાં. પણ કોઈ નિશ્ચિત સમયની વાત હોય ત્યારે V0 પ્લસ 1/2a કૌંસમાં 2n - 1 આ પ્રમાણે આ સમીકરણને આપણે લખશું. હજી યાદ અથવા વિશેષ લખવા માટે dn = V0 પ્લસ હાફ a 2n - 1 આ પ્રમાણે લખી શકાય. તો આજના આપણા ટોપિકની અંદર આપણે મુખ્ય થિયરીની મિત્રો વાત કરી, એ હતી નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો બરાબર યાદ રાખવાના છે. અને એક નાનકડા MCQ માટે આ ઉપયોગી છે મિત્રો, JEE NEET MCQ માટે આપણે જે આ વાત કરી છે એ JEE અને NEET MCQ માટેની આ સમીકરણની વાત કરી છે, જેને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોઈશું. વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, વિડીયોને જોઈને તૈયાર કરજો, તો તમે સમજી શકશો ચેપ્ટર કેવી રીતે કયા ફ્લોમાં આગળ ચાલે છે. એને વ્યવસ્થિત વિડીયો જોઈને પછી જ હોમવર્ક કરવું, જેથી કરીને એ જે ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમને આવે અને આગળ એક લિંકથી ચેપ્ટર સમજાતું જાય. થેન્ક યુ.